જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાની કાલસરી ગામના સહકારી મંડળમાં મોટી નાણાકીય ગોટાળા અને ગેરરીતિના આક્ષેપોથી ચકચાર મચી ગયો છે। આ મામલે કાલસરી અને પિયાવા ગીરગામના અંદાજે 118 ખેડૂતોના નામ મંડળીમાં નોંધાયા ન હોવાનો આક્ષેપ સામે આવ્યો તો સમગ્ર મામલે ખેડૂતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી છે। सहकारी मंडली बोगस बनावेली है एने अंदर अमने कोई जाण कर्या विना नहीं अमने सभ्य बनावी दीधा है। अमारी साइनू नहीं, अमारी खोटी साइनू है। हूँ बपोर सुधी भणेलो छुं, मारी साइन इंग्लिश में है। एनो प्रमुख किशोरभाई माधाभाई भायाणी है। अमारा गाम में जे सेवा सहकारी जूथ मंडल रसाणी हवे एमां जे सभ्य बनाव्या छे ए डुप्लिकेट बनाव्या। अमारी जाण बहार बनाव्या। 2018 जे मंडल रसाणी आरटीआई थता अमने 2026 में जाण थई। 2026 में जाण थई एटले अमे आ आरटीआई करीने फरियाद करी छे અને ફરિયાદમાં જેણે જે સભ્ય બનાવ્યા એમાં 100 રૂપિયા એણે એના ઘરના નાખીને અમને સભ્ય બનાવ્યા। એટલે આ સભ્યની કાયદેસર કાર્યવાહી અંગે અમને સરકારને એવી રજૂઆત છે અમને ન્યાય આપે। અત્યારે કુલ સભ્યો કેટલા આમાં બતાવે છે? અત્યારે કુલ આમાં 118 સભ્ય બતાવે બોગસ। આ લોકોએ સરદાર પટેલ મંડળી બનાવી, ભૂતપૂર્વ સરપંચ છે એમાં અમારા ખોટા નામ કાઢી દીધા છે। હવે ક્યાંય સહીઓ કરી નથી। नाम बोल પ્રમુખનું નામ કિશોરભાઈ માધાભાઈ ભાયાણી। અમને લોકોને આને ફસાવેલા છે। આગળ આપ શું કાર્યવાહી કરવા માંગો? કાર્યવાહી અમારા નામ નીકળી જવા જોઈએ। આ વસ્તુની અંદર હવે સહી નહીં। આમાં કેટલા લોકો નો આવી રીતે નામ આવેલા? કેટલા અંદાજે કેટલા લોકો? અમે 22 જણા છીએ કાલસારીવાળા। અત્યારે અહીંયા તમે શા માટે આવ્યા છો? અમે આવ્યા છીએ અરજી દેવા કે અમારા માથે આ ખોટી વસ્તુ થયેલી છે કે અમે કોઈ કાર્યવાહી અમને પૂછ્યા વગરની આ લોકોએ કાર્યવાહી કરીને મંડળીમાં અમારા નામ કાઢી દીધા છે।